नटराज। सस्ती सारी मजबूत टकाऊ स्वच्छ सलामत ने उपयोगी। दत्त स्वदेशी। चलो पहलो सवाल छे हेतुलक्षी धोरण 10 बहुपदीओ। हेतुलक्षी में जेना शून्य सरवाळो -4 गुणाकार 3 एवी द्विघात बहुपदी आ मळे साचुं के खोटुं? क्यों मने साचुं के खोटुं? तो थबल तेम पले तो अहीं हेम में तमने सूत्रम थी मत मोतो सवाल पड़ी जाए। हाँ ही हो हे आके x નો વર્ગ બસ આમાં શૂન્ય સરવાળો કેટલો છે? -4 શૂન્ય ગુણાકાર x નો વર્ગ માઇનસ માઇનસ એટલે આ બહુપદી આપણે આ તો એક થઈ જવાનું છે એટલે આ બધું બહુપદી સાચી છે। તો વિધાન કેવું છે? પહેલું સાચું છે તો વિધાન ખરું, પહેલાનો જવાબ ખરું। પછી બીજામાં પૂછ્યું છે કે આના શૂન્યો આ ને આ મળે આ ગોતવાના આવડે વર્ગમૂળ વાળા એવા જોયા? કઈ નહીં વાંધો નહીં કરાવી દો તમારે જેવું કોણ? હા લે જો બહુપદી લખીએ x નો વર્ગ 2 પછી -6। હવે હું એક શોર્ટ રીત તમને શીખવાડ દઉં છું, કરવાની નથી હેતુલક્ષીમાં જ કરવાની, બીજે કઈ કરવાની નહીં। જો આવું આવે ને x નો વર્ગ +5x +6 એટલે x ના વર્ગની આગળ કંઈ જ ગુણાયેલું નથી। ઓકે હજી એક દાખલો તમારો આવતો તો x નો વર્ગ -+6 રેડી આ છે। ઓકે આ બેના અવયવ પાડવાના ડાયરેક્ટ એક સ્ટેપમાં પાડી દઈએ। ક્યારે કરવાનું? x ના વર્ગની આગળ સહગુણક ગુણાયેલો ન હોય ત્યારે। તો એના બે અવયવ આ રીતે લખી દેવાના x x। હવે શું કરવાનો છે? સરવાળો કરવાનો છે। તો 6 એકા પહેલા પદનો સહગુણક 1 છે તો 6 એકા એના એવા ભાગ પાડો કે સરવાળો કેટલો લાવવાનો છે? 6 એકા 6 ના ભાગ 3 2 6। આ વચ્ચેના પદની નિશાની મોટા પદને આપી દો। હવે સરવાળો કરવાનો હોય તો બેન સરખી જ આપવી પડે, અવયવ પડી ગયા। અહીંયા તે થશે સેમ ટુ સેમ, પહેલા શું મૂકી દેવાનું? x x 6 એકા 6 સરવાળો નહીં, હવે અહીંયા રકમ થોડી ચેન્જ કરું, બાદબાકી કેટલી લાવવાની છે? કાઈ નથી તો વચ્ચેના પદમાં કાઈ નથી તો હવે 1 લાવવાની છે તો એ છે 3 માંથી 2 બાદબાકી થાય તો આ બાદબાકી અહીંથી ખબર પડે વચ્ચેના પદનો સહગુણક એટલે 1 લાવવાનો છે। અને આ નિશાની કોને આપવાની? આને માઈનસ આપું તો બાદબાકી કરવી હોય હવે જો x -3 બરાબર 0 -3 પહેલી બાજુ જાય તો +2 પહેલી બાજુ જાય તો -2। રેડી? આ રીત સમજાઈ ગઈ ડાયરેક્ટ કઈ રીતે કરવાનું? જે પેલા અવયવ પડતા ને આમ કરી ભાગ પાડતા ને આમ લીટી કરી ઈ બે ને અહીંયા લખી દેવાનું, આગળ શું મૂકી દેવાનું? x વાર્તા પૂરી। એવો તમે હમણાં પેલો ગણ્યો તો x નો વર્ગ +10 7x +10 ઉદાહરણમાં આ રીતે થાય। એવી જ રીતે અહીંયા જો પહેલા પદનો સહગુણક કેટલો છે? 1 એટલે x ના વર્ગની આગળ કાંઈ છે નહીં, છેલ્લા પદનો 6 એકા એના એવા ભાગ પાડો કે બાદબાકી શું કરવાનું છે? કેટલી લાવવાની? 2 વર્ગમૂળમાં 2।
હવે 6 ના એક ભાગ પડે 3 2 6. હવે એમાં કે વર્ગમૂળ તો દેખાતું નથી, 3 માં 2 બાદ બાકી આ વર્ગમૂળ વાળી થોડી આવે. તો હવે શું કરવાનું, 2 ની જગ્યાએ તમે એવું લખી શકો, જો મારે કેટલી વાર વર્ગમૂળમાં 2 લાવવા છે, 2 વાર વર્ગમૂળમાં 2 લાવવા છે. અહીંયા કેટલી વાર, 2 વાર. હાલો એને હું અહીંયા લખી દઉં, 2 વાર વર્ગમૂળમાં 2 લાવવા હોય તો મારે 3 વાર વર્ગમૂળમાં 2 માંથી 1 વાર વર્ગમૂળમાં 2 બાદ કરવા પડે. ખ્યાલ આવે છે? હવે જુઓ 3 ગુણ્યા 2 હોય એવું પડે ને, 3 દુ 6. આને હું હજી ભાગ પાડી દઉં, વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 લખી શકાય. 2 ની જગ્યાએ વર્ગમૂળમાં 2 કેટલી વાર, 2 વાર. હવે આની જોડી બનાવી દઉં તો આ થઈ ગયા 3 વર્ગમૂળમાં 2. તો આ કોના અવયવ કહેવાય, 6 ના. તો 3 વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 2. રેડી? હવે સરવાળો કરવાનો છે, સોરી બાદબાકી કરવાની છે મોટા પદને, તો આને બસ સીધો અવયવ લખી દેશું, x પ્લસ છે બરાબર ની પહેલી બાદ જાય, ડાયરેક્ટ જ કરું છું, માઇનસ છે બરાબર ની પહેલી બાદ. જો તો આ જવાબ છે, એક માઇનસ બીજું પ્લસ થવું પડે, આમાં શું નથી. તો વિધાન કેવું છે, ચાલો વર્ગમૂળમાં 2 વાળું આવડી ગયું. ચોથા ચેપ્ટર માં કયો દાખલો આવશે, જો આ તમને સમજાઈ ગયું તો ચોથા ચેપ્ટરમાં તમને મજા આવશે. કઈ રીતે ગોઠવણી કરી ખબર પડી ને? આવું કોઈનું પણ થઈ શકે. સમજી લો કે આપણે 8 નહીં 9 છે, એના વર્ગમૂળમાં 3 વાળા ભાગ પાડીએ તો 3 તેરી. હવે હું શું કરીશ, આ 3 ની જગ્યાએ 2 વાર વર્ગમૂળમાં 3 લખી નાખીશ. 3 વર્ગમૂળમાં 3 થઈ શકે ને? આવી રીતે ગોઠવણી કરવાની. એની માટે મગજને તકલીફ આપવી પડે. મગજને જેટલી તકલીફ પડે મગજ બહુ યાદ રાખે. તો કે માર્યું હોય ને મસ્ત યાદ રહે, કેમ કે દુખ્યું હોય કે નહીં એટલે યાદ કોને રહે? એવું યાદ શક્તિ વધારવાની દવા. શું યાદ શક્તિ વધારવાની દવા? મગજને તકલીફ પડે એટલે એને યાદ રહે. એટલે સારા દિવસો કરતા ખરાબ દિવસો વધારે યાદ રહે. રે કે ન રે? એમ. ચાલો હવે ત્રીજો, x નો વર્ગ માઇનસ 10x પ્લસ 16 ના શૂન્યોની સંખ્યા 3 મળે. હવે દ્વિઘાત છે તો શૂન્ય વધુ વધુ કેટલા મળે? 2. દ્વિઘાતમાં 2 ઘાત હોય તો વધુ વધુ 2 જ મળે. તો આ વિધાન કેવું છે? ત્રીજામાં વિધાન કેવું છે? ખોટું. ચોથામાં જો કોઈ બહુપદી નો આલેખ x અક્ષને ફક્ત એક બિંદુમાં છેદે તો તે દ્વિઘાત બહુપદી ન હોઈ શકે. દ્વિઘાત બહુપદી એક બિંદુમાં છેદી શકે ને? આપણે આલેખ દોરાયો હતો. જો હું દ્વિઘાત બહુપદીનો આલેખ આવી રીતના દોરું તો કેટલા બિંદુમાં છેદે? છેદી શકે, હોઈ શકે. એ શું કહે છે? ન હોઈ શકે. ઈ ભાઈ કેવું કે ઈ કે ન હોઈ શકે, તો એ ખોટા છે, આપણે હોઈ શકે. એટલે આપણે સાચા છીએ તો એને ખોટા કહેવાના ને. તમારું વિધાન કારણ કે કારણ જોઈ લ્યો, આ મારું કારણ હોઈ શકે. લે આવડી બધું પછી ફિટિંગ મિટિંગ કરી લેજે. આ 2 આ 2 એ p of x, અહીંયા જો 2 એ p of x આ બહુપદીનું શૂન્ય છે આ કે ના? જોઈ લઈએ. પાંચમો બહુપદી લખ નાખો. p of x બરાબર -6x. હવે એમાં જે 2 કીધા હતા ચેક કરવાનું હતું ને, એ અંદર x ની જગ્યા મૂકી દેવાના.
જ્યારે પણ શૂન્ય ચેક કરવાનું હોય એને ક્યાં મૂકી દેવાના? એટલે હવે જોઈ લેવાની, સાદું રૂપ આપો. 2 નો વર્ગ 6 દુ 12 8. ચલો અહીંયા પ્લસ માઇનસ 4 રહેવા દો. આ પ્લસ માઇનસ માઇનસ બાદબાકી થશે ને, તો 12 અને 8 વચ્ચે બાદબાકી થાય. મોટા ભાઈની નિશાની 12 ની નિશાની, 12 મોટા છે. 4 માં 4 જાય તો કિંમત x ની જગ્યાએ 2 મૂકવાથી જવાબ 0 આવ્યો, તો 2 એ કોનો શૂન્ય કહેવાય? આવું આપણે થિયરીમાં એક જોયું હતું. 2 મૂકવાથી જવાબ 0 આવ્યો હતો થિયરીમાં. શૂન્ય કોને કહેવાય એની થિયરી ભણાવી હતી, યાદ છે? પહેલો લેક્ચર. હા, એમાં આવું આવ્યું હતું. રીત ખબર પડી ગઈ. શૂન્ય ચેક કરવા માટે જે પણ કિંમત આપી હોય ઉપાડી બહુપદીમાં મૂકી દેવાનું. સાદું રૂપ આપવાનું. જવાબ 0 આવે શૂન્ય છે, ન આવે નથી. 3 આનું શૂન્ય હોય એટલે હોય જ એમ, તો કે શોધો. કે બરાબર 24 થાય કે ન થાય. એટલે આ 3 એ બહુપદીનું શૂન્ય તો છે જ. હવે કે આટલો થાય કે ન થાય એમ. ઓકે, તો પેલા બહુપદી લખું છું. જો આમાં શું કરવાનું? બહુપદી લખો પેલા. x નો વર્ગ x નો વર્ગ ને વર. ચાલો, આમાં છે ને શૂન્ય ચેક કરવા જવાનું નહોતું, ઓલરેડી છે જ એમ કહી દીધું છે. હોય તો જ કે શોધવાનો, એટલે શૂન્ય છે જ. જો તમે 3 એનો શૂન્ય હોય તો 3 અંદર મૂકો. પેલા મૂકી દો. ચાલો, 3 નો વર્ગ 3 અંદર મૂકો ને, એટલે શૂન્ય હોય ને એનો જવાબ કેટલો આવવાનો? ફરજિયાત. કેમ કે શૂન્ય છે જ, એટલે પહેલેથી 0 લઈ લેવાનું. હવે જો 3 નો વર્ગ 11 તેરી તો જ કે મળે ને. હવે અહીંયા p of x લખો ને, અહીંયા કે લખો, શોધવો કોને? ખબર પડી? જ્યારે પણ કે શોધવાનો હશે ત્યારે અહીંયા શૂન્ય આપવું હશે તો જ કે મળશે તમને. ચાલો, 33 માઇનસ 11 24. મોટા ભાઈ નિશાની 33 ની. ચાલો, માઇનસ 24 આ બાજુ, આ બે તો પ્લસ 24. ઓકે, 0 વત્તા 24 તો 24 જ રહે ને. તો એ ભાઈ હાચું કીધું તું, એ ભાઈ હાચું કીધું તું. એમાં 24. હા, તમે હાચું બોલ્યા. આમાં ત્રિઘાત આપીશ, 3 ઘાત. એના શૂન્યનો માઇનસ 24. આ કેટલામાં આપણે ગણ્યો તો? છઠ્ઠો. આ છઠ્ઠો. હવે ગણો છો એ સાતમો. હવે ત્રિઘાત બહુપદીમાં એ કેટલું થાય? જો અહીંથી જોવો તો એ કેટલો થશે? બી સી -2 ડી -24. શૂન્યનો ગુણાકાર. તો શૂન્યના ગુણાકારનું સૂત્ર યાદ છે કોઈને? યસ. નહીં, ત્રિઘાત છે. આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગામા બરાબર -b ના છેદમાં a. વેરી ગુડ. ત્રિઘાત છે. આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગામા બરાબર -b ના છેદમાં a. યાદ આવ્યું? હવે માઈનસ d ની કિંમત જો કેટલી છે? -24. a કેટલો છે? માઈનસ 24 છેદમાં 1 નો લખો ચાલે. તો એ ભાઈએ કીધું એ સાચું છે ખોટું છે? ખોટું છે. ભાઈ તમે કીધું એ કેવું છે?
ત્રિઘાતના સૂત્રો કામ આવ્યા ને, મેં કીધું હતું હેતુલક્ષીમાં આવશે. નીચે આપેલા નીચે તો કઈ છે નહીં. નીચે આપેલા સમીકરણમાંથી એક સમીકરણનો ઉકેલ 3 છે. કેટલો છે? 3. તો તે સમીકરણ કયું છે? આ છે કે નથી? ખાલી જગ્યા છે. હાલો એને આપણે એને ગોઠવણી થોડી કરી દો. ઉકેલ 3 હોય તો સમીકરણ A છે, B છે, C છે કે D છે. તો ઉકેલ 3 હોય તો 3 ની અંદર બધા મૂકીને જોઈ લેવાનો, જેમાં જવાબ 0 આવે એનો ઉકેલ. ચાલો 3 નો વર્ગ 3 3 ના વર્ગ 9 માંથી આ પેલા મૂકીને જો આમાં મૂકીને જો x નો વર્ગ માઈનસ x માઈનસ 6 બરાબર 0. હવે 3 મૂકીને જોઈ જવાનું. 3 નો વર્ગ 9 9 માઈનસ 3 6 6 માં 6 જાય તો આ શૂન્ય છે. ઓપ્શન એ જ સાચો આવી ગયો. બીજા કેમ નહીં થાય ચેક કરવું હોય તો કરી લેવાનું. બધાને ચેક કરવા જવાનું હોય. જેમ મેં આ પેલા સમીકરણમાં આ એમાં એ ઓપ્શનમાં ચેક કર્યું કે નહીં, એવી રીતે બી લખીને એમાંય 3 મૂકીને જોવાનો, બધાને જોવાનું. આપણે પેલામાં 0 આવી ગયો તો એ સમીકરણ કયું હોય? એ જ હોય. હાલો આ સાચું. રેડી? આ બહુ અઘરું હોય. 0 અને 4 વચ્ચે રહેલા શૂન્યોની સંખ્યા. આ 0 આ 4 એ બે ની વચ્ચે છે, 1 અને 2. રેડી? ક્લિયર. ચલો 2 ઓપ્શન છે એટલે 9 માં જવાબ આવશે C બરાબર 2. 10 માં ચર અમે આવ્યા હે ને? 10 માં કોણ આવ્યું? તમે આવ્યા ને? અમે એટલે હું નીચે આવ્યો. આપણે 10 પછી A B C D E F G H નથી આપ્યો, ખાલી A B C D. એની પરથી પ્રમાણિત ત્રિઘાત બહુપદી A -3 તો -3 વાળા A B અને D છે. હવે B જોવો +5. આ બે જ ઓપ્શનમાં +5 છે. હવે C જોવો +7. આ તે થાય. બીજું એક મને દેખાતું કયો થાય એમ લાગે છે? રેડી? કેમ કે જોઈ લ્યો આ -3 +5 +7 અને +1. હવે આ ત્રિઘાત છે, શૂન્ય આપ્યા છે આલ્ફા બીટા ગામા. તો શૂન્યનો સરવાળો શોધવાનો છે. નંબર કેટલામો છે હેતુલક્ષીનો? A બરાબર કેટલું થશે? આમાં લઈ લ્યો તો A બરાબર કેટલું થશે ભાઈ? B બરાબર C બરાબર -4 -11 છે. -11 અને હવે શૂન્યનો સરવાળો પૂછો આલ્ફા વત્તા બીટા વત્તા ગામા. સૂત્ર શું છે? બોલ. આવડે? બોલ. રેવા દે. તારથી નહીં મેળવે. શું આવે? -b ના છેદમાં a. હવે -b ની કિંમત સૂત્રનો માઈનસ, આ b નો કિંમત -5, a ની કિંમત 1/2 -5 1/2 છેદનો છેદ અંશમાં જાય 5 દુ 10. જવાબ કેટલો આવ્યો? 10. તો કયો ઓપ્શન સાચો છે? C. દાંત આવ્યા નહીં? ચાલો, મગજ ખરાબ થઈ ગયા છે તમારે. આ જો આ બહુપદી છે આપી છે 2x નો વર્ગ
3x પ્લસ x વત્તા કૌંસમાં છે x પ્લસ 2 અને પ્લસ m, તો m શોધવાનો છે. જો હવે જોઈએ, ધ્યાન આપજો. 2x સ્ક્વેર x પ્લસ 2 2x માઇનસ 1 પ્લસ m. ચાલો અહીંયા કૌંસ છોડો તો પહેલા કૌંસનું પહેલું પદ, બીજો કૌંસ રેડી, પછી પહેલા કૌંસનું પ્લસ m. ચાલો x અંદર ગુણો. x એકા માઇનસ થશે, 2 દુ 2 એકા પ્લસ માઇનસ રેડી. આ તો લખતું જ આવવાનું, 2x નો વર્ગ આ લખતું જ આવવાનું. હવે જો x વાળા આ બે પદ છે તો પ્લસ માઇનસ 2x નો વર્ગ. 4 માંથી એક વાર x જાય તો મોટા પદની નિશાની. હવે સરખામણી કરો તો આ પહેલા બે પદ તો કેવા છે? સરખા છે. તો કોણ સરખું નથી? તો આ બે પદ જો બરાબરની નિશાની છે તો આ રીતે સરખા થવા પડે. તો +1 કોના જેવો થવો પડે? તો જ આ બરાબર કહેવાય. બરાબરની બે બાજુ ત્યારે જ સરખું થાય. તો અહીંયા લખીશ બંને બાજુ સરખાવતા. એક બરાબર -2 પ્લસ -2 આ બાજુ આવે તો 2 ને 1 m બરાબર 3. એ જવાબ આવ્યો. છે ને દાખલે રીત ફરે ને. અહીં કરતા ચોપડી સ્વાધ્યાય કેવા સસ્તા, સારા, મજબૂત, ટકાઉ, સલામત ને ઉપયોગી. પણ જેને હેતુલક્ષી ફાવવા માંડે ને ચેપ્ટર સહેલા લાગશે. બધા ગણિત સહેલું લાગશે. 13મું જુઓ, p of x is equal to આ બહુપદી આપી છે, કેટલા ઘાતવાળી છે? ત્રિઘાત. તો d કેટલો થાય? a b c d. d કેટલો? +1. d કેટલો થાય? ઓપ્શન કયો સાચો છે? c. ઓકે. આમાં જો આ કઈ ઘાતવાળી છે? દ્વિઘાત. એના શૂન્યોની ખાલી સંજ્ઞા પૂછી. ચાલો હવે એ જોઈ લઈએ. x નો વર્ગ 127. હવે હું કદાચ આના અવયવો પાડું તો આગળ તો કઈ સહગુણક નથી એટલે ડાયરેક્ટ પાડી શકાય છે. 127 એકા 127 જે ભાગ પડતા હોય અત્યારે આપણે ભાગ નથી પાડવા, ખાલી સંજ્ઞા જોવાની છે. સરવાળો કરવાનો છે. અને મોટા પદને શું આપવાનું? તો મોટા પદને પ્લસ આપ્યું, સરવાળો કરવો હોય તો બીજાને શું આપવું પડે? અને પ્લસ વાળું હોય ને બરાબરની પહેલી બાજુ જાય તો જવાબની બેયની નિશાની કઈ આવશે? ઈઝી. ગણવા જવાનું જ નતું, એમનેમ જ ખબર પડી જાય કે અહીંયા પ્લસ આવતા હતા તો બરાબરની પહેલી બાજુ ખ્યાલ આવ્યો? પાછળ દત્ત હવે નીચે આપેલા બહુપદીના આલેખ મુજબ p of x is equal to -1 +1 વચ્ચે રહેલા શૂન્યોની સંખ્યા. અહીંયા જોઈ લો તો ભાઈ નીચે અહીંયા આપ્યું છે -1 +1, એની વચ્ચે શૂન્ય કેટલા? છેદ નહીં. એ તો y અક્ષ સાથે છેદ બિંદુ છે. x અક્ષ સાથે -1 ને +1 વચ્ચે કોઈ શૂન્ય જ નથી. ઓપ્શન એ જવાબ. હવે આના શૂન્ય જણાવો. હવે આ તો આવડે ને. હવે જો ડાયરેક્ટ શીખો. x નો વર્ગ
કયો છે દાખલી કઈ છે? આ x લેલી લેલી. આ અહીંયા 15 એકા 15. ગાડી આવી, ગાડીએ મારો જુનાગઢનો, બાવાએ મારી આપણા બેની કઈ નહીં, આપણે તો 15 એકા 15 જ છે. બાદ બાકી કેટલી લાવવાની છે? હવે બાદ બાકી 2 લાવવાનું હોય તો 5 તેરી 15, 5 અને 3. હવે આ નિશાની કોને આપવાની? બાદ બાકી કરવી હોય તો આને તો શૂન્યની સંખ્યા, આ શૂન્ય ડાયરેક્ટ મેળવી લો, +5 પહેલી બાજુ જાય તો સી. અડે ને, સી ઓપ્શન સાચો. હવે આમાં થોડી તકલીફ પડે છે, આ બધાને તકલીફ પડે એવું છે. તો આવું કઈ જોયું જ નથી સર, આખું ચેપ્ટર પતી ગયું. આવું જોયું કે કેટલો જવાબ આવે? શું કરવાનું કે છે? હો ચાલો, પ્રશ્ન નંબર 17. અને આવડતું લાગે છે, ઉભો થઈ જાય બોલ ફટાફટ કે બધાને શીખવાડવાનું છે. બીટા ગેમા, હા આવડતું હોય એમાં શું, પ્રેક્ટિસ કરી હોય. બોલ અહીંયા શું કરવું પેલા? એવું નથી, આનો લસા લ્યો તો આની પાસે આલ્ફા બીટા છે, અહીંયા બીટા ગેમા છે ને ગેમા આલ્ફા છે. આને શું ઘટે છે? આને જેને જે ઘટતું હોય આપી દેવાનું લસામાં. ગેમા ઘટે, આને શું ઘટે? આને શું ઘટે? જે નીચે ઘટતું હોય ઉપર આપી દેવાનું ગેમા. રેડી? તો ઉપર શું આવ્યું જો? આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા, એવું થઈ ગયું ને? ગેમા આલ્ફા બીટા. તો આ તો 3 નો સરવાળો છે ને, સરવાળામાં ક્રમ બદલી શકાય. નીચે શું વધ્યું જોવો તો? લસા તો ઈ જાય આલ્ફા બીટા ગેમા 3 ના થઈ ગયું. તો ઉપર ઓકે ચાલો, આ શૂન્યનો સરવાળો થઈ ગયો તો એની કિંમત છે, આ શૂન્યનો ગુણાકાર છે, માઇનસ માઇનસ એ ઉડી ગયા. તો શોધ્યું શું ઉપર? બી. એ તો ઉડી ગયા તા ને? ઓકે, અહીંયા ઓપ્શનમાં એ છે, બી ના છેદમાં ડી. ખ્યાલ આવ્યો? લસા લેવાનો હતો, કઈ જ નહોતું કરવાનું. આવું ને આવું કદાચ દ્વિઘાતમાં પૂછી નાખે જો આવી રીતે 1/માં આફલા, તો આને શું ઘટે છે? B2. આને શું ઘટે? આલ્ફુ. તો અહીંયા ઉપર B2 આપી દેવો, અહીંયા આલ્ફુ આપી દેવો. તો લસા આવ્યો આલ્ફુ B2. લસા શું આવ્યો? આલ્ફુ B2. ઉપર એને શું કહેવાય? શૂન્યનો, એટલે એની કિંમત આવે માઇનસ. આની માઇનસ ઉડતા નથી, એ નથી ઉડતા. એ તો જવાબ આવશે. આવું દ્વિઘાતમાં પૂછે છી. આ ABCD નો સી છે. તમે દાંત શું કામ કાઢો? ABCD ના સી માં દાંત કાઢો? ચલો હવે આવું દ્વિઘાત વાળું આવશે આગળ તો આવડશે. 4 ઘાત વાળી બહુપદીને દ્વિઘાત બહુપદી વડે ભાગાકાર કરો તો શેષ શું મળે? તો 4 ઘાત વાળીને 2 ઘાત વડે ભાગો તો વધ્યા કેટલા? 2. તો એની શેષ બહુપદીની ઘાત કેટલી આવશે? 2. આ નીકળી ગયું સિલેબસ માંથી, તો એક અક્ષર છે આપણે લઈ લીધો. દ્વિઘાત બહુપદીને એકેય શૂન્ય નથી, તો આલેખ
x અક્ષને છેદશે કે નહીં છેદે? હવે શૂન્ય ન હોય તો x અક્ષને નહીં છેદે. ઓપ્શન નંબર બી. બહુપદી આપી છે, સુરેખ છે, જો ax માઇનસ બી. આ સવાલ નંબર કયો છે? 20. p of x ax માઇનસ બી. એનો આલેખ x અક્ષને ખાલી જગ્યા બિંદુમાં છેદે. તો જે બિંદુ શોધવું હોય તો શૂન્ય મેળવવું પડે. યાદ રાખજો, શું મેળવવું પડે? શૂન્ય. તો શૂન્ય મેળવવા માટે આને શું લઈ લઈશ? 0. હવે આ p of x એટલે હકીકતમાં શું હતું? y. યાદ છે તમને? p of x બરાબર y થિયરી ભણાવી હતી ત્યારે જ કીધું હતું. એનો મતલબ આપણે કોને 0 લીધો? જો તમે p of x ને 0 લ્યો છો એનો મતલબ તમે કોને 0 લીધો? y ને 0 લીધો. ઓકે, ક્લિયર થાય છે? હવે મારે x ની કિંમત શોધવાની છે. માઈનસ b આ બાજુ આવે તો અહીંયા શું વધ્યું? x ને કરતા બનાવવો હોય તો ગુણાકારમાં a છે, આ બાજુ આવે તો x ની કિંમત કેટલી આવી? તો છેદ બિંદુ જે છે અહીંયા એક્સિયમ હોય પેલી બાજુ, તો એક્સિયમ કેટલો આવ્યો? અને વાયમ તો કેટલો લીધો હતો? જોવો તો આ ત્રીજો ઓપ્શન છે ને, b ના છેદમાં a 0. આવડશે? આવું પરીક્ષામાં ડાયરેક્ટ પૂછવું હોય તો આવડે? કરાવ્યા વગર. હેતુલક્ષીમાં એટલે 24 માર્ક્સના હેતુલક્ષી છે, જેના સહગુણકો a b c એટલે 3 છે. તો આપણે દ્વિઘાત બહુપદી વાળું થઈ ગયું. એ કઈ બહુપદી થશે? જોવો તો a બરાબર 5, b બરાબર 7 ને c તો આવડ્યા થશે ને. હા લે ચમાયલા નથી આવતું, કઈ નહીં. આવડ્યા. 5x નો વર્ગ 7x પ્લસ 2 આ થશે. હવે આનો આલેખ કેવો મળે? આ કેવા કેટલા ઘાતવાળી છે? 1 ઘાતવાળી. કેવો મળશે? રેખીય મળશે. સિમ્પલ છે. આમાં જોયો આફલા આના શૂન્ય હોય આ શોધો. હમણાં જ કરાવ્યું મેં. આની કિંમત શોધો 1/α પ્લસ હમણાં જ કરાવ્યું. કેટલામાં છે? તો પેલા તો બહુપદી લખ દઉં છું. તો a બરાબર કેટલા ગણાય? 1, b બરાબર 1, c બરાબર. ચલો આટલું ક્લિયર. અમારે શોધવાનું શું કરીશ? પેલા શું કરીશ? લસા. લસા એટલે છોકરી ગુણાકાર. ચોકડી ગુણાકાર કર. ચલો b અહીંયા ગુણાશે, આલ્ફા અહીંયા ગુણાય, એકબીજા સાથે ગુણાય ગયા એકબીજા રે. હવે આ શૂન્યનો ઘરવાળો a માઇનસ b. હવે b અને c ની કિંમત મૂકી દેવાની. માઇનસ b ની કિંમત કેટલી હતી? છેદમાં માઇનસ આપણે ઉપર લખી દો. ચાલો b અને c ની કિંમત અહીંયા લખો છો. માઇનસ b ના છેદમાં c. તો b ની કિંમત છે 1, c ની છે માઇનસ માઇનસ ઉડી ગયા, છેદનો છેદ 2 ના છેદમાં 1 એટલે જવાબ કેટલો આવે? ચલો રેડી. એક દ્વિઘાત બહુપદીના શૂન્ય આપ્યા છે આ બે. તો બહુપદી કઈ આવશે? આ તમને યાદ આવી જવું પડે. t વાળો દાખલો આવ્યો તો આવો તે, એમાં 15 હતું, 5 છે. કયો ઓપ્શન? આ પહેલો, બીજો, ત્રીજો? બીજો લાગે છે. ખોટું. બીજો. હવે પછી તો ગમે એમ કાંઈક તો પડે જ ને હાથું. એટલે ભાઈ કયો?
કારણ ટી માઇનસ હતું. શું હતું? ટી સ્ક્વેર માઇનસ 15 હતું. રકમ યાદ કરો. એમ યાદ રાખો તો ઠીક છે, હું તમને પ્રોપર રીત કરાવી દઉં આખી. રેડી? આખી રીત જ કરાવી દઉં. તો શૂન્યો કેટલા છે? તો શૂન્ય એટલે x બરાબર માઇનસ વર્ગમૂળમાં 5 અને x બરાબર આ શૂન્ય છે, તો શૂન્ય આ બાજુ આવે તો શું થાય? 0. આ બાજુ આવે તો પછી બહુપદી મેળવવી હોય તો આપણે શું કરતા હતા? આને કૌંસમાં કરતા કે નહીં? x પ્લસ વર્ગમૂળમાં 5 પેલા x બરાબર એટલે ઈ શૂન્ય થઈ ગયા. ઊંધી પ્રોસેસ આગળની જતી ને એની ઊંધી, પછી એને બરાબર ની આ સાઈડ લાવ્યા. અહીંયા વચ્ચે આપણે શું મૂકતા? પછી એની પછીનું સ્ટેપ આવે ને ગુણાકાર વાળું. પછી આ બે નો ગુણાકાર કરો, એકવાર વધતા પેલું પદે સરખું, બીજું પદે સરખું, તો શું થાય? પેલાનો વર્ગ માઇનસ તો x નો વર્ગ અને બીજું છે વર્ગમૂળમાં 5. તો આ થઈ ગયો x નો વર્ગ, વર્ગ વર્ગમૂળ, આ બહુપદી થઈ ગયું. રેડી? સમજાય છે ને? હવે અહીંયા કીધું છે કે જો દ્વિઘાત બહુપદી આપી છે, શૂન્યનો ગુણાકાર સરવાળો, ગુણાકાર અને શૂન્યનો સરવાળો સમાન છે, તો એમ કેટલો થશે? જોઈએ. 25મો p of y બરાબર y સ્ક્વેર m પ્લસ 3y m માઇનસ 5. કૌંસમાં છે. ઓકે, ચલો a કેટલો થાય એમાં? y ના વર્ગની આગળ a, b y ની આગળ જે હોય એ b કહેવાય. m પ્લસ 3 c m માઇનસ 5. ચલો abc થઈ ગયા. હવે આપણે આપ્યું છે શું છે કે શૂન્યોનો સરવાળો કોના જેટલો છે? શૂન્યનો ગુણાકાર જેટલો. તો સરવાળો એટલે આફલા વત્તા આનું સૂત્ર માઇનસ b ના છેદમાં a. ચાલો કિંમત મૂકી દો, હિંમત હોય તો કિંમત મૂકો. તો કોની મૂકવાની? b ની. કૌંસમાં રાખીશ c ની, અંદર જાય માઇનસ, તો માઇનસ m પ્લસ માઇનસ માઇનસ, નિશાની ફરે કે ન ફરે? હવે આ માઇનસ છે, આ સોરી પ્લસ m છે, આ બાજુ આવે તો અહીંયા ઓલરેડી એક માઇનસ m હતા, આ પ્લસ m આ બાજુ આવે તો હવે અહીંયા ઓલરેડી કોણ હતું? તો કે માઇનસ 5 હતા. આ માઇનસ 3 પહેલી બાજુ જાય, માઇનસ માઇનસ m વત્તા m, મોટા પદની નિશાન, પ્લસ માઇનસ બાદબાકી થશે, 5 માં 3 જાય તો 2, મોટા પદની નિશાની માઇનસ, બે બાજુ સરખું સરખું, 2 2 માઇનસ માઇનસ, તો m બરાબર 1 જવાબ આવ્યો. રેડી? કરવાનું શું હતું? આ બેન સામ સામે ગોઠવી દેવાનું. તો એ બે સરખા હોય તો સામ સામે બરાબર કરી સૂત્ર મૂક્યા તો એ હવે પરીક્ષામાં પૂછાય કે શૂન્યનો સરવાળો અને ગુણાકાર સરખા હોય તો કોણ કોણ સરખું હોય? b ની માઇનસ વાળી વેલ્યુ કોના જેટલી થાય? c જેટલી થાય. ખ્યાલ આવશે? b ની માઇનસ વાળી વેલ્યુ કોના જેટલી થશે? c જેટલી. કેમ કે એ તો ઉડી જવાના છે. એન પછીનો આનું શૂન્ય ઈઝી છે.
26માં જુઓ p ઓફ x બરાબર શૂન્ય મેળવવું હોય તો પહેલે શું લખી દેવાનું? આ 3 આ બાજુ શૂન્ય મેળવવું હોય તો 0 લખાય ને. 3 આ બાજુ આવે તો -3 આ બાજુ આવે તો 7 ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં જાય. શેમાં જાય? તો શૂન્ય મળી ગયું. 3/7 x ગ્રેટર ધેન 0 હોય તો ઉપર તરફ લુખો પરવ લઈ કે નીચેની તરફ લુખો? કઈ તરફ? ઉપર તરફ. એક ગ્રેટર ધેન 0 હોય 27 જુઓ તો ક્યારે પણ એ ગ્રેટર ધેન 0 હોય તો ઉપર તરફ ખુલ્લો પરવ લઈ આવશે. આ ક્યાં આવ્યું હતું? આપણે ભણાવ્યું હતું થિયરીમાં, પહેલો લેક્ચર. कोई बात नहीं, आगे बढ़ेंगे. ईटी આવી આ બહુપદી આપી છે એની માટે p ઓફ 1 વત્તા p ઓફ આવું તમે નવમાં ગણતા હતા. p ઓફ 1 ને -1 બીજું ચેપ્ટર હમણાં વાર્ષિક પરીક્ષા આપી ને બેમાં આવતું હતું. કઈ નહીં, હવે ભૂલી ગયા હોય તો હું અહીં માટે જ છું, તમને યાદ કરાવવા માટે. જરૂર પડે યાદ શક્તિની દવા પણ આપું છું. જ્યોતિષ કોઈ એનિલ a2x કે છે -x -2. ચલો આપણે જોતું છે p ઓફ -1 વત્તા p ઓફ 1 વત્તા p ઓફ -1. આની કિંમત જોતી છે, બેયનો સરવાળો કયો આવશે. થેન્ક યુ. આયો તો p ઓફ 1 એટલે બહુપદીમાં કેટલા મૂકવાના? આમાં બધે શું મૂકવાનું? 1. ચાલો તો 1 નો ઘન 2, 1 નો વર્ગ 1 -1 -2. આ આખું આનું થઈ ગયું p ઓફ 1 નું. પછી વત્તા હવે કોનું લખવાનું? આ -1 વાળું. તો -1 નો ઘન પ્લસ 2 -1 નો વર્ગ માઇનસ -1. જે પણ મેં કિંમત મૂકી ને એને મેં શેમાં રાખી છે? કૌંસમાં. ચલો 1 નો ઘન 2, 1 નો વર્ગ 1 નું તો 1 જ થાય તો હું કૌંસ ખોલ નાખું છું. ઓકે, હજી આ મોટો કૌંસ રાખું છું. 1 નો ઘન 1 પણ એકી ઘાત હોય તો માઇનસ નો માઇનસ રે, 2 કી ઘાત હોય તો માઇનસ નો યાદ છે ને? ચલો એકી ઘાત છે એટલે 3 એટલે એકી સંખ્યા તો માઇનસ નો માઇનસ 2. આ 1 નો વર્ગ પણ પ્લસ 1 થઈ જશે કેમ કે કેટલી ઘાત છે? 2 કી ઘાત છે. સમજાય છે કે ન સમજાતું? ધ્યાન રાખજો. માઇનસ માઇનસ હવે 1 2 એકા -1 -1 2 એકા +1 -2. હવે જો અહીંયા +2 -2 ઉડી ગયા, +1 -1 ઉડી ગયા, જવાબ આવ્યો. સરવાળા બાદબાકી બધું ઉડી જાય ને તો જવાબ 0 આવે. ગુણાકાર ભાગાકારમાં બધું ઉડી જાય, અંશછેદમાં 1 આવે. આમાં જો +2 -2 ઉડી ગયા, લે લે. આમાં શૂન્યોના વ્યસ્તનો સરવાળો કેટલો થાય? 29. શૂન્યોના વ્યસ્તનો સરવાળો 1/α 1/β બહુ કયું છે આ? 29 નો. હા, કેમ લાગે? આવડશે? બહુપદી લખ દો પહેલા. ચાલો બહુપદી શું છે? p ઓફ x બરાબર બોલજો. p ઓફ x બરાબર x ની 3
છત્રીસ. તો આમાં જુઓ તો a બરાબર 3 ઘાત વાળું હોય એ વર્ગ વાળું, c 1 ઘાત વાળું, x વાળું પદ છે વર્ગ પછી x વાળું પદ જ નથી તો c બરાબર 0. અચળ પદ છે d બરાબર. ચાલો હવે શૂન્યોના વ્યસ્ત, પેલાનું વ્યસ્ત, બીજાનું વ્યસ્ત, બધાનું શું કરવાનું? સરવાળો. શું કરશું હવે? લસા. સિમ્પલ. આને શું ઘટે તો કે જે નીચે ગુણ્યું ઉપર ગુણવાનું. લે વળી અવડું હાલે કેમ ગુણવું પડે નહીં. ચલો અહીંયા ઉપર શું આવશે? બીટા ગેમા પ્લસ. તો આ તો બબ્બે ની જોડીનો સરવાળો થયો ને, શૂન્યોના ગુણાકારોનો સરવાળો. આ બીજું સૂત્ર એટલે આ થઈ ગયું c ના છેદમાં આના શૂન્ય ગુણાકાર. એ ઉડી ગયા તો વધ્યું શું? c ના છેદમાં માઈનસ d. તો અહીંયા લખું છું c ના છેદમાં માઈનસ d. c ની કિંમત 0, માઈનસ d માઈનસ 36. હવે 0 ના છેદમાં ગમે એ હોય જવાબ આવ્યો 0. કયો ઓપ્શન છે? ઓપ્શન એ. એક બહુપદીના બંને શૂન્યોનો સરવાળો કેવો છે? શૂન્ય છે. બંને શૂન્યનો સરવાળો શૂન્ય છે. 1 0 3 છે તો બહુપદી કઈ આવશે? વિચારો. જો આલ્ફા પ્લસ બીટા સરવાળો કેટલો છે? 0 એમ કીધું છે. શૂન્યનો સરવાળો 1 0 3 છે તો બી ની વેલ્યુ મળી જશે બીટાની. 1 3 છે તો 3 પહેલી વાત જાય તો બીટા મળી ગયો હે ને. તો આલ્ફા 3 બીટા. હવે તો બહુપદી મળી જ આવી જોઈએ તમને. આવી ગઈ હે ને. આલ્ફા 3 બીટા. હજી હમણાં જ આવ્યું હતું 1 5 ને 1 -5 વર્ગમૂળ વાળું હતું. એમાં આમાં વર્ગમૂળ નથી એટલો ફેર છે. x² -9. વેરી ગુડ. x² -9 શું કરવાનું હતું? આને x બરાબર 3 આ બાજુ આવે તો વચ્ચે લખીશ નહીં સોરી બરાબર 0 ઓર આ -3 આ બાજુ આવે તો +3. હવે આ બે કૌંસને અલગથી લખ નાખું. x -3 બરાબર હમણાં આવું ગણ્યું ને પેલું પદ એ સરખું એકવાર વત્તા પહેલાનો વર્ગ માઈનસ બીજાનો વર્ગ. પહેલું પદ x માઈનસ 3 નો વર્ગ. હવે આને વારે વારે આવું ગણવા ન બેસાય. આપણે ખબર પડી જવી પડે કે 3 ને -3 બે શૂન્ય આવ્યા કે નહીં એટલે x નો વર્ગ ને માઈનસ કરીને આ જે પણ હોય ને એનો વર્ગ કરી દેવાનો. 3 નો વર્ગ શું થાય? પૂરું. આ બહુપદી થઈ ગઈ. આગળ આપણે જો વર્ગમૂળમાં +15 ને વર્ગમૂળમાં -15 તો આનો બહુપદી x નો વર્ગ માઈનસ આનો વર્ગ કરો માઈનસ કરીને વર્ગ કરી દેવાનો. હવે જો હું તમને આપું -5 +5 બહુપદી બનાવો. પછી રેડી પતી ગયો. ઉપર વારે વારે કઈ ટાઈમ બગાડવાનો હોય. જો આફલા બીટા બહુપદીના શૂન્યો છે તો અહીંયા આપું જો શૂન્યનો સરવાળો બરાબર શૂન્યનો ગુણાકાર. બે કેવા છે? તો એમ શોધો. આવડવું પડે. હમણાં જ કરાયું.
બહુપદી કઈ છે તો કે x નો વર્ગ પ્લસ 2m. ચલો a કેટલો થાય? 1 c 2m થશે આખું. રેડી? હવે શું કરવાનું? તો લખી દેવાનું આલ્ફા પ્લસ બીટા. આગળ શબ્દ સ્વરૂપે આપ્યું હતું તમને ખબર હોય તો, શૂન્યનો સરવાળો, શૂન્યનો, ચલો શૂન્યનો સરવાળાનું સૂત્ર. b ની કિંમત, a ની કિંમત, c ની કિંમત, a ની કિંમત, માઇનસ માઇનસ 2 ગુણાકારમાં છે, પહેલી બાદ જાય તો કયો ઓપ્શન સાચો છે? ત્રીજો. હવે આમાં કીધું છે ત્રિઘાત બહુપદી છે, 3 ઘાત વાળી બહુપદીને x - 2 વડે ભાગતા શેષ. હવે શેષ કઈ રીતે મેળવવાની કદાચ પૂછવું હોય તો, આવી રીતે પૂછવું હોય ને તો બહુ ઈઝી છે. તમારે આવી ગયું છે લગભગ 9માં. યાદ છે કે નથી? બહુપદી લખીએ પેલા. 3x નો ઘન છે કે વર્ગ છે? પ્લસ 12. હવે ભાગવાનું જ કોના વડે? x - 2 વડે. એના બરાબર 0 લઈ લેવાનું. -2 પહેલી બાદ જાય તો બસ આ +2 ની કિંમત શેમાં મૂકી દેવાની? બહુપદીમાં. ચાલો p ઓફ કેટલા લેવાના? x ની જગ્યાએ 2. બે નો ઘન, 2 નો વર્ગ, 8 તેરી ચોખ્ખું ચોખ્ખું 24 માં 16 જાય તો 8 પ્લસ 12. આ 20 શેષ વધે. 20 શેષ વધે. જો આનો અવયવ હોત ને તો આ જવાબ કેટલો આવે? 0 આવે. આપણે ભાગાકાર કરીએ, આનો ભાગાકાર x - 2 વડે કરીએ તો શેષ ન વધે, જવાબ કેટલો આવે? 0. અત્યારે શેષ વધી. કેટલી વધી? કોઈ પણ બીજાનો અવયવ હોય, સમજી લો કે આ 5 ઈ 15 નો અવયવ છે, 5 તેરી શેષ કેટલી આવે? પણ 4 ઈ 15 નો અવયવ નથી. જોવો 4 તેરી 12 શેષ કેટલી આવી? તો અવયવ હોય તો શેષ કેવી આવે? અવયવ ન હોય તો શેષ કઈક મળે. આમાં શેષ મળી કેટલી આવી? એટલે આગળ સેમ ટુ સેમ આવો અવયવ વાળો દાખલો આવશે ત્યારે હું તમને કહીશ. ત્રિઘાતને આના વડે ભાગ્યું. તમે ભાગાકાર વાળું નીકળી ગયું છે છતાંય મેં કરાયું. હા ઓકે. બ્રાઇટનેસ ઓછી કરીએ. હજી કરું? આનો ઘાતાંક કેટલો થશે? આ ડાયરેક્ટ થઈ જાય. અને ઘાત કેટલી થાય? આની જો એક કાઉન્સ છે એની મોટા મોટી ઘાત કેટલી છે? બાજુમાં બીજો કાઉન્સ ગુણાયો છે એની કેટલી છે? 1. તો જ્યારે પણ ગુણાકાર થશે ત્યારે x કોની સાથે ગુણાશે? તો કેટલી ઘાત થઈ જશે? તો ગમે ત્યારે ભવિષ્યમાં ગુણાકાર થાય આપણે કરીએ તો આની ઘાતાંક થઈ જશે. એટલે તમને નજર સામે ભલે 4 દેખાય, કેમ કે કાઉન્સ ગુણશો તો કેટલા થઈ જશે? જો અહીંયા વર્ગ હોત તો x નો વર્ગ ને x ની 4 6 થઈ. ખ્યાલ આવ્યો? આ પરીક્ષા પૂછો ને તમે 4 લખીને જાઓ, પછી એમ કહો સર મને બધું સાચું લખ્યું તો માર્ક્સ ક્યાં કાપ્યો મારો? કઈ નહીં, ત્રિઘાત બહુપદી આપી છે, એનો આલેખ
એક્સ અક્ષને કેટલા ભિન્ન બિંદુમાં છેદે? પેલા ચેક કરી લઈએ. ગણિત આમાં ગણિત બતાવવું પડે. હા, ડાયરેક્ટ નહીં, એમ તો વધુમાં વધુ 3 બિંદુમાં છેદે એ તમને ખબર છે. x ની ઘન માઇનસ 4x. તો છેદવું હોય તો શૂન્ય મેળવવું પડે. શૂન્ય મેળવવું પડે. આ બેમાં સામાન્ય શું નીકળે છે? x. અંદર શું વધ્યું? x નો વર્ગ. તો આને હું કૌંસમાં લખી દઉં છું x. આ x નો વર્ગ -4 છે, એને હું આવી રીતે લખી શકું. x નો વર્ગ માઇનસ આ કોને કહેવાય? 2 નો વર્ગ કહેવાય. પેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ, તો એક વાર વત્તા આવે ને. આપણે સૂત્ર આવતું હતું a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર a પ્લસ b. આવું 8મા માં આવતું હતું, 9મા, 10મા આવ્યું. 3 કૌંસ હોય એટલે 3 શૂન્ય મળે. કયા કયા મળે જોઈએ તો x બરાબર 0 और x प्लस 2 बराबर 0, x माइनस 2 बराबर 0. तो आ पहलू शून्य, x प्लस 2 पहली बात जाए तो -2 पहली बात जाए तो सिंपल है, कई करवानुं नहोतुं. एक सामान्य काढीने आना अवयव बीजा पड़ता था पाड़ी देवाना, जेटला पड़े એટલા अवयव पाड़ी देवाना. शून्य કેટલા મળ્યા મને? ત્રિઘાત બહુપદીનો આલેખ. એક અક્ષને વધુમાં વધુ કેટલા બિંદુમાં છેદી શકે? 3 ઘાત હોય તો 3, જેટલી ઘાત હોય કેટલા બિંદુમાં છેદે, તો 3 જવાબ આવે. ત્રિઘાત બહુપદી આપી છે, એના બબે શૂન્યોના ગુણાકારોનો સરવાળો. લે આવું બધું, બબે શૂન્યના ગુણાકારોનો સરવાળો, આટલું બધું એ કરે. ભી નો પડે? મને તો ભી પડી ગઈ, વાંચી નથી. તો પેલા બહુપદી લખ નાખીએ. અહીંયા બહુપદી લખું છું. જો હું લખું છું, હા અહીંયા ધ્યાન રાખ. નીચે જોવાનું કીધું ને રકમ માં. એવું જ સ્ટેન્ડ મુકાવું છે. કદાચ આપણે રકમમાં કીધું હોય કે નીચેના, તો આપણે નીચે જોવું પડે. એમ 5x નો વર્ગ -11. તો આમાં a બરાબર 3, b બરાબર બબે ગુણાકારોનો સરવાળો, એટલે કઈ પેલું થશે આલ્ફા બીટા અને સૂત્ર યાદ હોવું પડે ભાઈ. બીકર ત્રણ હતા સૂત્ર, 1 2 અને 3, એમાં વચ્ચેનું. હા, સી ના છેદમાં એ. બસ હિંમત હોય કિંમત મૂકી દેવાની, જવાબ આવી જાય. 7. એ કેટલા છે? એ કેટલા છે? એટલે જવાબ આવી ગયો આપણો. બસ આટલું જ હતું. રકમમાં જ અઘરું લાગતું હતું. અહીંયા કઈ નહોતું, બીવડાવે ખાલી ખોટા. બબ્બે શૂન્યોના ગુણાકારોનો અટવાઈ જાય મગજ આમાં. આ કરવાનું શું એ નથી ખબર પડતી. ગુણાકાર કરવો કે સરવાળો કરવો, પણ આપણે કરીને બતાવ્યો તો અઘરું હોય તો આપણે કઈ બીતા નથી. હાલો, સુરેખ બહુપદીનું શૂન્ય થિયરીમાં આવી ગયું. સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ ax નો વર્ગ પ્લસ b અને આ p ઓફ x આવું લખતા હતા. આનું શૂન્ય મેળવવું હોય તો અહીંયા અહીં વર્ગ નો આવે સુરેખમાં. ax, હા સુરેખમાં 1 ઘાત આવે. હવે આ 0, હવે કોને કરતા બનાવવાનો? પ્લસ b
પહેલી બાજુ જાય તો માઇનસ બી. ગણાવ્યું હતું ને થિયરીમાં, એક માર્ક્સમાં પૂછે ને કે ઘણા આવું લખીને નતા આવતી કે અઘરું પૂછાનું પેપર. પેપર કેવું અઘરું નીકળ્યું કે બહારનું પૂછાનું ચોપડીનું. આવું કોઈ દી ભણવામાં નથી આવ્યું. આવી ગયું હોય આપણે ખબર ન હોય. કોઈ દ્વિઘાત બહુપદીનું 1 0 2 હોય તો એનો એક અવયવ જણાવો. જો શૂન્ય કેટલું છે? x બરાબર 2. એટલે આટલો કયો સીધો લો પેલા. શૂન્ય કેટલું છે? x બરાબર 2. તો એક અવયવ થાય એને આ બાજુ લઈ લ્યો એટલે થઈ ગયો x માઇનસ 2. આ એનો એક અવયવ પતી ગયું. પતી ગયું. જે જેનું શૂન્ય હોય ને એ લઈ લેવાનું કે x બરાબર 2. જે શૂન્ય 2 હતું 5 હોત તો હું શું લેત? આ બાજુ લઈ લો એનો અવયવ થઈ ગયો બરાબર 0. એટલે આપણો અવયવ આ જ 0 તો પછી લખવાનું ન હોય. આપણો અવયવ થઈ ગયો. હવે ઊંધું કરીએ તો મને અવયવ આપ્યો હોય x માઇનસ 7 તો શૂન્ય કેટલું થાય? x બરાબર આવડશે ને આગળ ભવિષ્યમાં કદાચ તકલીફ પડે તો આપણે આવડવું. 39 બુડબક છે કોઈ બુડબક નથી ને? કઈ નહીં, ચાલો 39 બહુપદી આપી છે, એક શૂન્ય આપ્યું છે. આમાં શું કરવાનું કોણ કહે? શૂન્ય આપ્યું છે, બહુપદી આપી. હા શું કરવાનું? હા તું બોલ. હા મૂકી દેવાનું. શૂન્ય બહુપદીમાં મૂકી દેવાનું, સિમ્પલ. ચાલો બહુપદી લખું છું પેલા. શું છે x નો? શૂન્ય કેટલું છે? 2. એટલે x બરાબર કેટલા લેવાના? તે શૂન્ય હોય લઈ લેવાનું. કેમાં મૂકી દેવાનું? લેલી. હવે શૂન્ય હોય તો અહીંયા ફરજિયાત હવે એ શોધવાનું સિમ્પલ મગજ હાલ કરવાનું. બહુ સાદું સિમ્પલ. એ શોધવાનો હોય તો અહીંયા 0 લખવું જ પડે કેમ કે એ શૂન્ય છે એટલે. અને ન લખો તો શું થાય? તો હટવાઈ જવાય. આવું થાય. 2 નો વર્ગ 4 3 દુ 6. હવે એને શોધું કે p ઓફ 2 ને શોધું? કોને શોધું? અટવાઈ જવાય. અટવાઈ જવાય એટલે ભાન થાય પરીક્ષામાં કે અહીંયા મારે આ શૂન્ય હતું એટલે અહીંયા શું લખવાનું હોય? શૂન્ય હોય એટલે ઓલવેઝ બરાબરની આ બાજુ એક બાજુ તો લેવું જ પડે. 6 4 10 આ બાજુ આવે તો હા એની કિંમત મળી ગઈ. સિમ્પલ ને? કરવાનું શું હતું? ખાલી અંદર મૂકી દેવાનું. આની જો બહુપદીનું 1 0 5 એક અવયવ શોધો તો 40 માં 1 0 5 તો અવયવ કેટલો થાય? પૂરું. બહુ અઘરું. 41 માં જોવો આના શૂન્યો આપ્યા છે આલ્ફા અને તો આ બે સમાન હોય શૂન્યનો સરવાળો બરાબર તો k શોધો. તો આના 41 માં જોવો તો a બરાબર કેટલા થશે? a બરાબર કેટલા? b બરાબર c બરાબર 2k. હવે આલ્ફા પ્લસ બીટા બરાબર આની કિંમત શું થાય? એ ઉડી જાય. તું હવે અહીંયા ધ્યાન રાખજે. સમજ પડી? b ની વેલ્યુ c ની વેલ્યુ. હવે બે દાખલા ઓલરેડી થઈ ગયા છે.
માઇનસ માઇનસ બે ભાગાકારમાં જાય. આવી ગયા છે ને આ દાખલા? હવે આ પરીક્ષા પૂછે ને તો આવડવું પડે. કેટલામો ગણતા હતા? 42મો ગણતા હતા. આવડો આ mx² 5x + 2 એનો શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા કેટલો છે? તો એટલે શું થાય? c ના છેદમાં a. c ની કિંમત કેટલી છે? a ની કિંમત તો m પેલી બાજુ જાય, ભાગાકારમાં છે m એકા. રેડી? 42 માં ક્લિયર? આ થઈ ગયો. તો આમાં 1 3 જો બેયનો સરવાળો 0 કરવો હોય બીજાને ફરજિયાત શું થવું પડે? તો બહુપદી બને x નો વર્ગ માઈનસ બે માંથી 1 નો શું કરી દેવાનો? વર્ગ. 9 બહુ. ચલો નેક્સ્ટ. આના શૂન્યના વ્યસ્તનો સરવાળો કેટલો થાય? શૂન્યના વ્યસ્તનો સરવાળો તો આપણે હમણાં જ જોયું. a બરાબર કેટલો થશે? 1. b બરાબર 7. c બરાબર -36. નહીં. કેમ? તો કે x ના વર્ગ પછી x વાળું પદ આવે એ છે જ નહીં, તો 0. અને d બરાબર -1. રેડી? d બરાબર -36. હવે 1 ના છેદમાં આલ્ફા, 1 ના છેદમાં બીટા, 1 ના છેદમાં ગામા. તો આને ગુણશું બીટા ગામા, આને ગુણશું તો જે નીચે ગુણવું હોય બીટા ગામા આલ્ફા ગામા આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગામા. આનું સૂત્ર થાય c ના છેદમાં a. આનું સૂત્ર થાય a ઉડી ગયા તો -c ના છેદમાં d. c ની કિંમત 0 છેદમાં -36. આખાનો જવાબ શું આવે? તો આની કિંમત શું આવી? 0. ચાલો પછી નેક્સ્ટ. હવે આગળનો સવાલ વાંચો. બહુપદીના શૂન્યનો શું આપ્યો છે? તફાવત આપ્યો છે. બહુપદી છે એના શૂન્યનો તફાવત કેટલો છે? 1. તો શૂન્યનો તફાવત એટલે થાય આલ્ફા માઈનસ બીટા કેટલો થાય? 1. તો k નું મૂલ્ય શોધો. હવે હું વર્ગ કરું છું. આનો શું કરીશ? ખાસ ધ્યાન આપજો. આલ્ફા માઈનસ બીટા નો વર્ગ. તો 1 નો શું કરવો પડશે? વર્ગ. તો અહીંયા સૂત્ર થશે પહેલાનો વર્ગ માઈનસ 2 ગુણ્યા પહેલું બીજું વત્તા બીજાનો વર્ગ 1 નો વર્ગ 1. હવે હું થોડીક ગોઠવણી કરું છું. અહીંયા મારે +2 કરવા છે. 2 આલ્ફા બીટા પ્લસ બીટાનો વર્ગ. તો મેં 2 વાર આલ્ફા બીટા ઉમેર્યા. ઉપર હતા? ઉપર તો શું હતું? માઈનસ આલ્ફા બીટા હતા. કેટલી વાર હતા? 2 વાર આલ્ફા બીટા હતા. આપણે કેટલી વાર ઉમેરવાના છે? તો હજી 2 વાર આપણે બાદ કરવા પડે. ખ્યાલ આવે છે કે નથી આવતો? 2 વાર ઉમેરા તો 2 વાર નો સમજ પડી. જો અહીંયા જો આલ્ફા નો વર્ગ આ શું છે? મારે અહીંયા માઇનસ વાળું પદ છે જ નહીં એમ સમજી લો. આ છે જ નહીં, અત્યારે છે જ નહીં. અત્યારે હું ઉમેરું છું શું? તો મારે એમ નામ રહેવા દેવું હોય તો ઉમેરવું હોય બાદે કરવું પડે ને, કેમ કે તો વધારાનું બહારથી ઉમેરું ને તો હતું જ નહીં, ઉમેરું તો બાદે કરવું પડે. તો મતલબ હતું નહીં, પ્લસ માઇનસ 0 કેન્સલ થઈ જાય.
હવે હતું શું ઓલરેડી પહેલેથી? બરાબર 1. હવે તમે જુઓ તો હકીકતમાં આ પદ ને આ પદ સરખું છે. કઈ રીતે? તો કે એક વાર તો આ એક વાર છે ઈ તો ખ્યાલ આવ્યો? તો આ પદ ને આ પદ હકીકતમાં સરખું જ છે, પણ મેં ગોઠવણી એ રીતની શું કામ કરી? આ દાખલો સ્પેશિયલ કેસ થવાનો તમારા માટે. આલ્ફા સ્ક્વેર પ્લસ વાળું 2 આલ્ફા બીટા માઇનસ હવે 2 આલ્ફા બીટા અને હજી એક વાર આ માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. હવે આ કોનું સૂત્ર થાય? પેલાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું બીજું વત્તા બીજાનું. તો શું થાય? આલ્ફા પ્લસ બીટા નો વર્ગ. અહીંયા માઇનસ માઇનસ પ્લસ 2 ને 2. ચાલો આટલો ખ્યાલ આવે. હવે શૂન્યોનો ગુણાકાર. કિંમત મૂકવા શૂન્યોનો સરવાળાનો વર્ગ છે માઇનસ 4 વાર અહીંયા શું છે? શૂન્યોનો ગુણાકાર બરાબર 1. શૂન્યોનો સરવાળાનું સૂત્ર માઇનસ ચાલો હવે માઇનસ નો વર્ગ કરો તો શું થાય? બી નો વર્ગ એટલે બી નો વર્ગ ને અહીંયા થશે અને અહીંયા સી ના છેદમાં a બરાબર 1. હવે જો બી ની વેલ્યુ કેટલી છે? એનો વર્ગ કરવાનો. a ની વેલ્યુ કેટલી છે? સી ની વેલ્યુ કેટલી છે? કે અને a ની વેલ્યુ બરાબર 1. -5 નો વર્ગ 25 છેદમાં 1 નો વર્ગ નો લખું તો 4 કે છેદમાં 1 ના લખું તો 25 પહેલી બાદ જાય શું થશે? માઇનસ. તો 25 પ્લસ 4k બરાબર 1 હતું તો 4k બરાબર 1. 25 પહેલી બાદ ગયા તો માઇનસ થયા તો માઇનસ 24. કેમ માઇનસ 24 આવ્યા? બાદબાકીમાં મોટા પદની નિશાની શું આવી? હવે આ માઇનસ 24 છે ભાગાકારમાં કોણ જશે? 4 ગુણાકારમાં હતા ભાગાકારમાં તો k બરાબર 8 સોરી 6 ચોક 24. તો જવાબ શું આવ્યો? -6. ખ્યાલ આવી ગયો? કરવાનું શું હતું? આ આટલું જેવું આપ્યું હતું. આ એક સ્પેશિયલ કેસ છે. અઘરું કાઢવું હોય તો આવું પૂછાય. બાદબાકી કેટલી લાવવાની છે? 2 છે. કેટલી એમાં? 1. શૂન્યોની બાદબાકી એટલે કે તફાવત એટલે બાદબાકી. બે બાજુ શું કર્યો? વર્ગ કર્યો એટલે વર્ગનું સૂત્ર આપણને આવડતું હતું. વચ્ચે માઇનસ નો જ જોતો. શું જોતું હતું? પ્લસ કર્યો તો પાછો માઇનસ કરવો પડે ને ઓલરેડી આ એક વાર તો હતું તો એ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. ના થઈ ગયું પ્લસ વાળું સૂત્ર. પ્લસ વાળું સૂત્ર છે એનું કિંમત મૂકી, ગુણાકારની કિંમત મૂકી, સાદું રૂપ આપ્યું. હવે આમાં ડાયરેક્ટ કરવું હોય તો શૂન્યનો તફાવત 1 છે. હવે તફાવત એટલે શું કરવાની છે? બાદબાકી. રેડી? તો અહીંયા 5 ના ભાગ પાડો જેને બાદબાકી 1 આવે. 3 અને 2 બરોબર. બાદબાકી પ્લસ 1 લાવી હોય તો આને પ્લસ આપવું પડે, માઇનસ આપવું પડે. તો 1 શૂન્ય પ્લસ 3 થાય, 1 થાય પ્લસ 2 સોરી પ્લસ 3 તો શૂન્યનો તફાવત કેટલો આવશે? 1. હવે પાછું વચ્ચેના પદની નિશાની કોને આપવાની છે? મોટા પદને. તો આને મારે શું આપવું પડે? તો પાછી બાદબાકી કરો. 3 માંથી 2 જાય તો આવે છે. હવે જુઓ -3 ગુણ્યા 2 તો ગુણાકાર કેટલો થશે?
-6. તો ગુણાકાર એટલે શૂન્યનો ગુણાકાર આપણે ક્યાં લખતા હતા? છેલ્લું પદ એટલે શું ગણતા હતા? શૂન્યનો ગુણાકાર. સમજાણું? આવી રીતે ડાયરેક્ટ કરવું હોય તો થાય. તો આમને મેં ખબર પડે કે 3 અને 2 જ ભાગ પડવાના છે 5 ના. 5 ના ભાગ વધીને કેટલા પડે? 3 અને 2. તો બાદબાકી તફાવત 1 થાય. જેમ કે આલ્ફા પ્લસ બીટા 1 -3 સોરી 3 અને 2. તો 2 જ ભાગ પડે તો જ સરવાળો કેટલો થાય? 5 થશે. ચાલો એ કરવું હોય તો કરવાનું, નકર ડાયરેક્ટ રીત આપણે કરો તો વધારે સારું પડશે. હવે આ બહુપદી છે કે નહીં? છે કે નહીં? ઘનમૂળ ઉડી ગયું તો વધ્યા કેટલા? x. તો બહુપદી છે. આના દ્વિઘાત બહુપદી એના શૂન્ય હોય, આલ્ફા અને બીટા વિરોધી સંખ્યા હોય તો a અને b નું કિંમત કેટલી? તો આલ્ફા અને બીટા વિરોધી સંખ્યા હોય સરવાળો કેટલો આવે? હમણાં વાત થઈ હતી. વિરોધી સંખ્યા હોય તો સરવાળો કેટલો આવે? 0. તો આલ્ફા અને બીટાની કિંમત, તો આનો મતલબ એવો થાય કે આ વિરોધી સંખ્યા છે તો 0 જવાબ આવે તો છેદ તો ગણિતમાં કોઈ દી 0 આવે, તો અંશ જ 0 થવો પડે. માટે b બરાબર 0. એ બીજું ગમે હોય આપણે કઈ ફેર પડતો નથી. એ કોઈ દી 0 આવશે નહીં. a is not equal to 0. હવે બીજું તમને કોના વિશે કીધું છે કે a અને b વિશે વાત કરી છે. તો હવે a 0 નથી તો કેવો છે? તો આલ્ફા ગુણ્યા બીટા વિરોધી સંખ્યા હોય તો ગુણાકાર હંમેશા કેવો આવવાનો છે? ઋણ. કોઈ પણ વિરોધી સંખ્યા લ્યો 3 તો જવાબ કેવો આવે? ઋણ. ઋણ એટલે 0 કરતા નાની. તો c ના છેદમાં a કેવું થઈ જાય? ઋણ. તો ઋણ ક્યારે થાય? કાં તો c 0 કરતા નાનો હોય તો, અથવા તો આમાંથી મને એટલી માહિતી મળી કે વિરોધી સંખ્યા હોય તો સરવાળો 0 અને ગુણાકાર, વિરોધી સંખ્યા હોય તો ગુણાકાર ઋણ અને સરવાળો. સૂત્ર મૂક્યું તો ખબર પડી 0 આવવો જોઈએ ક્યારે? તો અંશ 0 થાય તો. છેદ કોઈ દી 0 થાય નહીં. તો છેદ કેવો થાય? તો છેદ મને ખબર પડી અહીંયા, છેદ કાં તો ઋણ હોઈ શકે છે, 0 શક્ય નથી. ચાલો હવે આ કયા પ્રકારની બહુપદી છે? આ મેં લખાઈ દીધું છે. સુરેખ છે. કેવી છે? જો દ્વિઘાત બહુપદી આપી છે એના શૂન્ય વ્યસ્ત હોય તો કેની કિંમત? શૂન્ય વ્યસ્ત હોય તો ગુણાકાર કેટલો થાય? વ્યસ્તનો ગુણાકાર કેટલો થાય? 1. તો c ના છેદમાં a બરાબર 1. તો આમાં c ની વેલ્યુ, c એટલે આખું આ થઈ ગયું, b એટલે આ, a એટલે રેડી. તો c ની વેલ્યુ મૂકો તો 3k - 9, a ની વેલ્યુ 6. શૂન્ય વ્યસ્ત છે તો ગુણાકાર 6 ગુણાકારમાં જાય, ભાગાકારમાં છે, આ બાજુ જાય તો ગુણાકારમાં. 3k - 9, 6 એકા -9 પહેલી બાજુ જાય, 6 ને 9 15, 3k. ચાલો k બરાબર 15 ના છેદમાં 3, 3 બરાબર. ક્લિયર? શૂન્ય વ્યસ્ત હોય તો ગુણાકાર કેટલો લઈ લેવાનો? ત્રિઘાત ને વધુમાં વધુ કેટલા શૂન્ય મળે? 3. સિમ્પલ. y બરાબર p of x નો આલેખ y અક્ષ ને સમાંતર હોય. આ કઈ અક્ષ થઈ? x. આ કઈ અક્ષ થઈ? y અક્ષ ને સમાંતર એક લાઈન દોરું તો એ x અક્ષ ને કેટલા બિંદુમાં છેદે? 1. તો કેટલી શૂન્ય મળ્યા?
y ને સમાંતર હોય તો 1 મળે, x ને સમાંતર દોરવા જાવ તો 0 ન મળે. ખ્યાલ આવી ગયો? બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા?